મારા વાલાજી શું વાલપદીશે તેનો સંગ શ્રી દત્તજીએ તે હવે ના કેને ભજીએ. મુક્તાનંદ સ્વામી રચિત આ કીર્તન છે. મુક્તાનંદ સ્વામીની જીવનમાં આપણને શીખવવા માટે, આપણને પ્રેરણા આપવા માટે મહારાજે સ્વામીના જીવનમાં એક ઘટના ઘટાવી. એક બનાવ બની ગયેલો અને એ બનાવને આધારિત, એની ઉપર આધારિત આ કીર્તન છે. એક ઘટના ઘટી ગઈ. એ વખતે જ્યારે મહારાજ મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા, મહારાજ પાસે ઘણા સંતો હતા, ઘણા હરિભક્તો હતા. મુક્તાનંદ સ્વામીનું જીવન બહુ સર્વશ્રેષ્ઠ હતું, આદર્શ હતું. બીજા સંતો હરિભક્તોના જીવનમાં થોડી ઘણી બધી કચાશ હતી. સ્વામીને આ જોઈને અનફિટ થતું થોડું કે આવા મહારાજ મળ્યા અને આ બધા કેવા ભંગાર હાલતમાં જીવે છે સંતો અને હરિભક્તો. આપણી ભાષામાં કહીએ તો સ્વામીને સંતો હરિભક્તોનો અભાવ આવ્યો, અવગુણ આવ્યો. ફરી કહું છું, આ સ્વામી માટે શબ્દો ન વપરાય, પરંતુ સ્વામીને મહારાજે નિમિત્ત કર્યા. આપણને કંઈક શીખવવું હતું, એટલે કંઈક લર્નિંગ મેસેજ આપવો હતો. એટલે દ્રષ્ટાંત પૂરું પાડવા માટે મહારાજે આવું કરાવડાવ્યું. મુક્તાનંદ સ્વામીને સંતો હરિભક્તોનો અભાવ આવી ગયો કે આવાની જોડે મારે રહેવાનું. અને મુક્તાનંદ સ્વામીએ સત્સંગનો ત્યાગ કરીને નીકળી ગયા. મુક્તાનંદ સ્વામી સત્સંગનો ત્યાગ કરીને નીકળી ગયા સત્સંગમાંથી. સંપ્રદાયના ઇતિહાસમાં બનેલી ઘટના છે. સાધુના વેશમાં એકડમલ થઈ અને મુક્તાનંદ સ્વામી ધાંગધ્રા પધાર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેર છે. અને સ્વામી ધાંગધ્રા પધાર્યા અને ધાંગધ્રામાં એક પરોક્ષનો આશ્રમ હતો. પરોક્ષના સાધુ સંતો ત્યાં રહેતા. અને એ આશ્રમમાં સ્વામી જઈને રહ્યા. કારણ કે અગાઉ 2-4 વર્ષ પહેલાં એ આશ્રમમાં ગયેલા અને ત્યાં બધું ઉપરનું બધું જોયેલું, એટલે એમને ગુણ આવેલો. એક રાત રહેલા અને સાધુ સંતોનો ગુણ આવેલો, એટલે એમને એમ કે આપણા કરતાં તો અહીં સારું છે. એટલે પોતે સત્સંગનો ત્યાગ કરી અને એ આશ્રમમાં જઈને રહ્યા. જ્યાં 2-4-5 દિવસ રહ્યા ત્યારે ખબર પડી, એમના જીવન જોયા. સ્વામી બહુ દુઃખી થઈ ગયા. આ ક્યાં ને એ ક્યાં, મહારાજનું સાનિધ્ય અને મહારાજના સંતો હરિભક્તો ક્યાં અને આ ક્યાં. આ તો દૂરથી ડુંગર રળિયામણા લાગતા હતા. હું ત્યાં અભાવ લેતો હતો, અવગુણ લેતો હતો અને આના કરતાં આ સારા એવું વિચારતો હતો. પણ નિકટમાં આવવાનું થયું ત્યારે ખબર પડી કે આ તો બધું ભંગાર છે. આસમાન જમીનનો તફાવત દેખાણો. અને સ્વામી 2-4 દિવસમાં દુઃખી થઈને પાછા આવી ગયા મહારાજ પાસે. અને મહારાજ આગળ આવીને ખૂબ રડ્યા મુક્તાનંદ સ્વામી. અને એ વખતે રડતા રડતા કીર્તન બનાવ્યું છે એમણે મહારાજ પાસે અમે બેસીને. જરા આપણે કીર્તનને સમજીએ. આપણે આમાંથી ઘણો સાર લેવાનો છે મુક્તો આજે.
સ્વામી મહારાજને એમ કહે છે કે મહારાજ મારા રાજીશો વાલપદી સે રે તેનો સંગ સિદ્ધ તજીએ તેને વિના વિના કેને ભજીએ. આ એક લીટી સમજીએ બરાબર. મહારાજને રડતા રડતા સ્વામી એમ કહે છે કે હે મહારાજ મારા વહાલાજી શું વાલપ દીસે રે તેનો સંગ તે સિદ્ધને તજીએ રે. હે મહારાજ આ બધા સંતો હરિભક્તોએ મારા વાલાની જોડે વાલ કર્યું છે. કોણ વાલાના જોડે વાલ કરે? વાલા એટલે કોણ? મહારાજ તમે મારા વાલા છો અને તમારી જોડે જેણે વાલ કર્યું છે એવા સંતો અને હરિભક્તો છે. મારા વાલાજી શો વાલપદી સે રે વાલાની જોડે જેણે વાલપ કરી છે દિશે રે એટલે દેખાય છે કે આ બધા ભલે કદાચ કંઈક ઓછું વધુ વર્તાતું હશે પરંતુ મહારાજ તમારા છે. તમે ભગવાન છો અને તમારો સંગ થયો છે, તમારો વ્યતિરેકનો સંબંધ છે, તમારા સંગે રહ્યા છે. આ બધા તમારા છે સંતો હરિભક્તો. એનો સંગ સિદ્ધ તજીએ એનો સંગ છોડીને જવાનું મન થાય? એને છોડીને જવાનું મન થાય? અને મહારાજ મેં ભૂલ મોટી કરી કે મને આ સંગ છોડીને જવાનું મન થયું. ગમે એવા છે તો એ તમારા છે. આટલો જો મેં વિચાર કર્યો હોત તો મને આ વિચાર ન આવત. બહુ પસ્તાયા છે સ્વામી, બહુ પસ્તાયા છે. અને એમાંથી આ કીર્તન પસ્તાવામાંથી નીકળ્યું છે. ચલો આપણને શું આમાંથી આટલી બેટરમાંથી આપણે શું સાર લેવો જોઈએ, શું શીખવું જોઈએ? આપણને શીખવવા માટે જ સ્વામીએ લીલા કરી હતી. આ આટલા મેસેજમાંથી આપણને આટલી બાબતમાંથી આપણને શું મેસેજ મળવો જોઈએ? બોલો મહારાજ. મહારાજે એ બતાવ્યું કે કોઈની પણ કચાશ, કોઈ પણ સંત હરિભક્તોની કચાશ જોઈ અને એમનો અભાવ અવગુણ નહીં લેવો. અભાવ ગુણ નહીં લેવો. ચલો બીજો વિશેષ બોલો મહારાજ. અવરભાવ છે જ્યારે સાથે સેવા કરવાની થાય, મંદિરમાં હોય ગમે ત્યાં હોય ત્યારે ઉપલક દ્રષ્ટિએ આપણને ક્યાંય કોઈનામાં વધારે ઓછી મહારાજે આવડત આપી હોય તો ને આપણને કદાચ ક્યાંય કોઈ ગુણ વિશેષ આપ્યો હોય તો આપણને બીજાના અવગુણ દેખાય અને આપણામાં વિશેષ પણ મનાય અને એમનો અભાવ અંતરે આવે, અભાવ અવગુણ આવે એમના. એકબીજા સાથે વાતોચીતો થાય અને તેમ આગળ વધતા એમને છોડી દેવાનો, એમનાથી દૂર જવાનો વિચાર આવે. એ ન થવું જોઈએ. અહીં એ મહારાજે આપણને શીખ આપી છે. ઘણી વખત આપણને નિકટમાં રહીએ, સમૂહ જીવન છે, સત્સંગમાં રહીએ, એ જ રીતે તમે ઘરમાં છો, ઘરમાં સાથે રહેવાનું હોય, પુત્ર પરિવાર, ઘરના સભ્યો, દરેકની પાત્રતા સરખી ન હોય, દરેકની ભૂખ ખરચ સરખી ન હોય, રાજીપાની, દરેકના અંગ સરખા ના હોય, ત્યારે આપણને એમાંથી અભાવ ગુણ આવતો હોય છે. આવો છે સંતો ઉપર, હરિભક્તો ઉપર. અને અભાવ ગુણ પછી આગળ વધતા વધતા એવા વિચારો પર લઈ જાય જે મુક્તાનંદ સ્વામીને મહારાજે આ વિચાર કરાવ્યો, આના કરતાં આપણે સેવા છોડી દેવી જોઈએ, કંઈ સેવા નથી કરવી, કંઈ મંદિરમાં નથી આવવું, અથવા તો ઓછું કરી નાખીએ, છેટા જતા રહેવાનો મન થાય, આપણે રસ નહીં લેવાનો. ઘરમાં પણ આવું થાય. ઘરના સભ્યોમાં કંઈક કાચપ જોઈએ અને આપણે એથી અધિક હોઈએ તો આપણને એમાંય અવગુણ આવે. એમ થાય કે આ બધા ક્યાં મને ભટકાણા, બધા આવા નવા. અને
ઘણી વખત હલવાઈ ઇન્ડિયા હોય પણ એમ થાય કે આ ઘરમાં જ જતા રહીએ, આપણને આવું થાય. મુક્તો મહારાજે આપણને મુક્તાનંદ સ્વામી દ્વારા બહુ મોટી ટકોર કરે છે. ગમે એવા છે તોય જેની સાથે જેને આપણે વહાલા કર્યા છે એ વહાલાના થયેલા છે, મહારાજના આશ્રિત છે, મહારાજના સંતો છે, મહારાજના ભક્તો છે, અને એને છોડવાનો વિચાર આવે, એનો સંગ છોડવાનો વિચાર આવે, એનું સાનિધ્ય છોડવાનો વિચાર આવે, એની નિકટતા છોડવાનો વિચાર આવે. ક્યાં જઈશું? એને છોડીને ક્યાં જઈશું? ક્યાં બીજું મોક્ષનું દ્વાર છે? ક્યાં મોક્ષ થશે? ક્યાં કલ્યાણ થશે? કલ્યાણના દાતા તો આ છે, અને એનો અભાવ આવશે, કાલે મોટાનો આવશે, કાલે મહારાજનો આવશે. કેવી રીતે આવે મહારાજને મોટાનો? સંતો હરિભક્તોમાંથી ત્યાં પહોંચે કે આવાને પાલવે છે ને આવાને નિકટમાં રાખે છે ને આવાને બોલાવે છે ને આવાને સેવા હોંપે છે ને આવા ભંગારને આગળ કરે છે. એમાંથી અભાવ આવે મોટા પુરુષનો, સંતોનો, મોટાનો. અને સત્સંગ છૂટી જાય તો શું થાય? આ મુક્તાનંદ સ્વામી માટે નથી, આપણા માટે છે. સૌના કોઈના અભાવ ગુણ ન લેવા, સંતો હરિભક્તોનો મહિમા સમજવો. અભાવ ગુણ આવે છે એનું મુખ્ય કારણ શું છે? આ છે, આપણે ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને અભાવ લઈએ છીએ. મહાઝેર છે. મહારાજ કે અભાવ ગુણ એ પોઈઝન છે, અને એમાંથી અભાવ ગુણમાંથી અમહિમા આવે, અમહિમામાંથી અભાવ આવે, અભાવમાંથી અપરાધ થાય, અપરાધમાંથી ધ્રોહ થાય, અને ધ્રુવ શરૂ થયો એટલે પતી ગયો. મોક્ષનો માર્ગ બંધ થઈ જાય એવું નહીં. મહારાજ છેલ્લાના 12મા વતનામૃતમાં કહે છે, મહારાજ કે એને જેમ જીવનો નાશ થઈ જાય. મહારાજને પૂછ્યું કે મહારાજ જીવનો નાશ તો થતો નથી, એ તો અવિનાશી છે, તો તમે કહો છો કે જીવનો નાશ થઈ જાય એ શું? ત્યારે મહારાજ બોલ્યા છે, મહારાજ કે એને કોઈક મોટા સૂકા પર્વતમાં ઘાલી દેવામાં આવે, કે જેથી એનો કોટી જન્મે કોટી કલ્પે પણ મોક્ષનો વારો આવે જ નહીં, જીવનો નાશ થઈ ગયો કહેવાય. પણ શરૂઆત ન થવા દેવી એ આપણા સૌના હિતમાં છે. શરૂઆત અવગુણથી આવે છે. અવગુણ દેખાય, કંઈ પણ દોષ દેખાય એટલે આપણે તરત જ એના અવગુણમાં જતા રહીએ, પછી અભાવમાં જતા રહીએ, અમહિમાન અભાવને આલ્યું આગળ જતું જાય પછી. અને પરિણામ આવું આવીને ઊભું રહે. મુક્તાનંદ સ્વામી આપણને આ બધું સમજાવવા માટે ચરિત્ર કર્યું સ્વામીએ, કે સાવધાન રહેજો, એનો સંગ તે સિદ્ધને તજીએ. શું પ્રશ્ન છે? આપો બેન. ઘરના સભ્યોમાં કંઈક આગળ પાછળ વર્તાતું હોય તો એમને ટકોર કરવી એ અભાવગુણમાં ગણાય? ના, ટકોર કરવી જોઈએ, પણ ટકોર કરવાની ફરજ છે. ટકોર કરવીને અભાવ લેવો એમાં બહુ ફેર છે. એના અંદરથી એના પ્રત્યે નફરત થાય, તિરસ્કાર થાય. એને જ્યારે જોઈએ ત્યારે અંદરથી જે છાપો પડી જાય, અંદર પ્રેજ્યુડાઇઝ બંધાઈ જાય, એ અભાવ ગુણ છે. પૂર્વાગ્રહ બંધાઈ જાય અંદર, જોડે રહેવાનું મન ના થાય, છેટે રહેવાનું મન થાય, આ અભાવ ગુણ છે. જોડે સેવા કરવાનું મન ના થાય, જોડે રહેવાનું મન ના થાય. આ સ્વામીને આવું થયું એટલે સ્વામીને એનું પરિણામ શું આવીને ઊભું રહ્યું? બોલો, સત્સંગ છૂટી ગયો, સંતો હરિભક્તો ના છૂટ્યા, મહારાજ છૂટી ગયા. બોલો, મહારાજ છૂટી ગયા.
પ્રશ્ન બહુ મોટો છે. મુક્તો આ માર્ગ બહુ ખરાબ છે, બહુ ભયંકર માર્ગ છે. મહારાજ કે પંચ મહાપાપથી છૂટ્યાનો ઉપાય છે, પણ ભગવાનના સંતો ભક્તોના અપરાધથી, અવગુણથી, એના દ્રોહથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. મહારાજ કે શાસ્ત્રમાં સર્વે પાપના પ્રાયશ્ચિત લખ્યા છે, પરંતુ સંતો ભક્તોના અભાવ ગુણનું પ્રાયશ્ચિત કોઈ લખ્યું નથી. એ પાપના પોટલા છે, અને જેમાં આપણે રમમાણ કરતા હોઈએ છીએ. એટલે રાત્રિ દિવસ આપણને ખબર નથી પડતી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કેવી અધોગતિનો માર્ગ પકડી લીધો છે. અંદર અંદર પછી નેગેટિવિટી, પછી પક્ષ થાય, પછી આપણો ગ્રુપ કરીએ, આમાંથી પછી એનું પરિણામ શું આવશે એ આપણને ભાન પડતી નથી. અને પરિણામ અંતે આવીને ઊભું રહે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ છૂટી જાય, આવો રૂડો રૂપાળો સત્સંગ છૂટી જાય, ભગવાન છૂટી જાય, સ્વયં મોક્ષનો માર્ગ છૂટી જાય. બોલો મહારાજ. મહારાજે વચનામૃતમાં વારંવાર એવું કહ્યું છે કે અભાવ ગુણ ના લેવો જોઈએ. એના પછી તો કોઈ એનું કલ્યાણ થવું શક્ય, એટલે પછી એ ગમે કરે તો એનું કલ્યાણ થવું શક્ય નથી ને. એ રીતે મહારાજે ઘણી બધી જગ્યાએ વાત કરી છે. સ્વામી વચનામૃતમાં મહારાજે એવું પણ કહ્યું કે આપણે પૂજામાં એક દંડવત અધિક કરીએ તો જે અભાવ ગુણમાંથી આપણે આવી ગયા હોય તેમાંથી આપણે છૂટી જઈએ. એટલે કઈ રીતે સમજવું? હા, એટલે એનો અર્થ એવો નહીં કે અભાવ લેવાનો ને એક દંડવત કરી લેવાનો. બધા એના અભાવ લેવાનો, એક દંડવત કરી લેવાનો, એનો અર્થ એવો નથી. જેને અજાણતા આવ્યો હોય, અજાણે થયો હોય, એના માટે એક દંડવત છે. હા, બસ જવાબ એ છે. વાત સાચી છે. મહારાજ કે અજાણે કોઈનો અભાવ લેવાઈ ગયો હોય, એના પ્રાયશ્ચિત આપણને ખબર ન હોય, એ ધંધો કરવાની છૂટ નથી. મહારાજ કે નહીં, એ રેડ લાઇટ, એ પોઈઝન એટલે પોઈઝન. પોઈઝન જ્યારે ખાઓ, જે ખાય, જ્યાં ખવાય, ખલાસ, પોઈઝન છે. મુખ્ય મુદ્દો આપણે એક જ સમજવો છે કે અભાવ અવગુણ આવવાના કારણો કયા છે, એને તપાસીએ. મુક્તો અભાવ ગુણ આવી જવાના મુખ્ય કારણો કયા છે? સેવકની દ્રષ્ટિએ મુખ્ય 3 કારણો છે. જરા તપાસજો આપણે. 3 કારણો જો પહેલાં આપણે સમજીએ. 3 કારણો. અભાવ ગુણ આવી જવાના, સત્સંગમાં રહ્યા, જોડે રહ્યા, આવું બધા શબ્દો સાંભળીએ છીએ, છતાં અભાવ ગુણ આવવાના મુખ્ય 3 કારણો છે. એક કારણ લખી નાખો, પહેલું, બીજું, ત્રીજું લખાવું છું, પછી જ્યારે આપણે એક પછી એક સમજીએ અને આપણે પાછા વળીએ. મુક્તો આ માત્ર સાંભળવામાં ના રાખશો. વી વોન્ટ રિઝલ્ટ. આપણે પરિણામ જોઈએ છીએ. અને પરિણામ શું? પરિણામ શું કહો? શું પરિણામ જોઈએ છે? રિઝલ્ટ જોઈએ છે. રિઝલ્ટ શું? અભાવ ગુણ કોઈના ન આવે એ રિઝલ્ટ. એના કારણો તપાસીએ. પહેલું, અભાવ ગુણ આવવાના મુખ્ય કારણોમાં પહેલું, પોતાને અધિક સમજાય છે, બીજા ન્યૂન સમજાય છે. આ પહેલું કારણ છે કે હું સર્વથી અધિક છું, બીજા મારાથી ન્યૂન છે. હું સમજું છું, બીજા અણસમજો છે. મને બધી ખબર પડે છે, કોઈને ખબર પડતી નથી. આ પહેલું કારણ છે, જેને બીજી ભાષામાં કહીએ તો આપણો ઈગો, દેહાભિમાન, અહંકાર, ઈગો મારી નાખે. અને એમાંથી પછી ઈર્ષ્યા થાય, બધું આવે. પછી એમાંથી અભાવ આવે, ઈર્ષ્યા થાય. બીજું, દેહ દ્રષ્ટિ. દેહ દ્રષ્ટિ એટલે અવરભાવની દ્રષ્ટિ. આપણી દેહ દ્રષ્ટિ છે, જેવું દેખીએ છીએ એવું સમજીએ છીએ, અને દેહ દ્રષ્ટિ કહેવાય, અવરભાવની દ્રષ્ટિ કહેવાય. આપણને જેવું આંખે દેખાય એવું પછી આપણે સમજી લઈએ છીએ, અને પરભાવ તરફ નજર જતી નથી. એની બીજી સાઈડ ઉપર નજર નથી જતી. આપણે એક જ સાઈડ જોઈએ છીએ અને એમાંથી નિર્ણય લઈ લઈએ છીએ, આ તો આવો જ છે. અને આપણે પ્રિન્ટ કરી નાખીએ છીએ અંદર છાપને, આ તો આવો જ છે. એટલે એનો પછી અભાવ જ આવે. એ સારું કરે તો એનો ખરાબ જ દેખાય,
એ સારું બોલે તો એમાંથી આપણને નેગેટિવ જ કંઈક શોધી કાઢીએ. દેહ દ્રષ્ટિ. અને ત્રીજું, એ કોનો છે? એ વિચાર નથી. એ કોનો છે? એ વિચારની વિચાર નથી. આ 3 મુખ્ય કારણો છે. આપણે એક પછી એક જોતા જઈએ. પહેલું શું? પોતાને અધિક સમજાય, બીજાને ન્યૂન સમજાય. લાગુ પડે છે આખી આપણને? કેટલાને લાગુ પડે છે કહો? આપણે પોતાની જાતને અધિક સમજીએ, બીજાને ન્યૂન સમજીએ. જેને કહેવાય આપણી આવડતનું, બુદ્ધિનું કંઈ પણ 2 દાણા હોય ને તો એનું અભિમાન, અહંકાર, એનો ઈગો. પ્રથમનું 28મું અજ્ઞામૃત. થોડુંક પહેલાં સમજીએ છીએ. તે સમયે સ્વામિનારાયણ હરે તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય, મહારાજે હેડિંગ માર્યું, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને, આ એના લક્ષણો પછી આગળ બતાવે છે, તેને પહેલું જ અસદવાસનાની વૃદ્ધિ થાય છે. બસ આટલું જ રાખો, હમણાં બીજું ના વાંચશો. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. ચલો, શું સમજ્યા આમાં શું સમજ્યા? તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. ચલો, આટલામાં શું સમજ્યા? સત્સંગમાંથી જે બેકફૂટ ઉપર જવાનો હોય એનું લક્ષણ આપ્યું. એને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. અસદવાસના એટલે શું? એની વૃદ્ધિ થવી એટલે શું? કહો જયેશભાઈ મહારાજ. આપો જરા કોડલેસ પેલું. અસદ વાસનાની વૃદ્ધિ ના થાય એના માટેના પ્રયત્નો કરો. પેલું અસદ વાસના એટલે શું? કોઈના અભાવ ગુણ ના લેવો. નહીં, અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. અસદ વાસના એટલે શું? અસદ વાસના કોને કહેવાય? સત્સંગ. અસદ વાસના એટલે અસત્ય વાસના, પાપરૂપ વાસના, અશુભ વાસના. અસદ વાસના એટલે અશુભ વાસનાની વૃદ્ધિ થાય છે. જે સત્સંગમાંથી પડવાનો થયો હોય એને મુખ્ય શું વર્તે? તો અસદ વાસના દિવસે દિવસે અંતરમાં અસદ વાસના વધતી જાય, અશુભ વાસના વધતી જાય. કહો, અશુભ વાસના એટલે શું? મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ એ સર્વે વધતા જાય. ચલો, બીજું વિશેષ. મોટી કામ વાસના, અંતરમાં કામ વાસના વધતી જાય દિવસે દિવસે. અને એ સમજવાનું કે આપણી પડતી શરૂ થઈ ગઈ. સત્સંગમાંથી, મહારાજના સ્વરૂપમાંથી, મોટા પુરુષથી દૂર જતું જવાય, પાછું પડતું થવાય. અને એ પાછું પડતું જવાય છે એટલે સમજવું કે એનું કારણ આ છે કે અંતરમાં અસદ વાસના, અશુભ વાસના, કામ વાસના વધતી જાય છે. આ કામ વાસના, અશુભ વાસના વધતી જવાનું કારણ શું? એ હવે આવે છે. કે અસદ વાસનાની વૃદ્ધિ થવાનું કારણ શું? તો હવે મહારાજ બોલ્યા છે. જો હવે સાંભળજો, એનું કારણ શું? તો પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. અને અવગુણ આવે છે એટલે અસદ વાસના વધતી જાય છે. સત્સંગી માત્ર શબ્દ વાપર્યો, એનો અર્થ શું થાય? બધાનો. સંતો આવી ગયા, સત્સંગીમાં સંતો આવી ગયા. સંતોનો અભાવ આવે, એમનો અવગુણ આવે, મોટા પુરુષનો આવે, બધાના અવગુણ આવતા જાય. અને અવગુણ આવતા જાય એટલે પાપરૂપ વાસના અંદર વધતી જાય અને દિવસે દિવસે સત્સંગમાંથી પાછો પડતો જાય. પડ્યો હોય, સત્સંગમાં પડ્યો રહ્યો હોય,
પણ અંદરથી પાછો પડતો જાય, સુનકાર થતો જાય, ઉદાસ થતો જાય સત્સંગથી. અને એનું મૂળ આ પકડાયું મહારાજે કે આવું થયું એનું કારણ શું? તો સત્સંગી માત્રનો અવગુણ આવતો જાય છે. હવે સત્સંગી માત્રનો અવગુણ આવવાનું કારણ શું? આ એક પછી એક મહારાજ કેવા સ્ટેપ લેતા જાય છે. પહેલું જ કહ્યું સત્સંગમાં જે પાછો પડવાનો હોય તો પાછો પડવાનું કારણ શું? તો કે અસદવાસનાની વૃદ્ધિ. અસદવાસનાની વૃદ્ધિ થઈ એનું શું કારણ? તો સત્સંગી માત્રનો અવગુણ આવે છે. સત્સંગી માત્રનો અવગુણ આવે છે એનું શું કારણ? મહારાજ પાગળ કહે છે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે, સત્સંગી માત્રનો અવગુણ આવ્યાનું કારણ આવ્યું. હવે પોતાના હૈયામાં જે એમ જાણે, જે સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું જ સમજુ છું, એમ સર્વેથી પોતાને અધિક જાણે છે. આ અવગુણ આવ્યાનું કારણ. પોતાને બીજા કરતાં અધિક જાણીએ છીએ આપણે, અને એને લીધે અવગુણ આવે છે. કારણ કે સ્વાભાવિક છે કે બીજાને તરત જોવે, આને કંઈ ખબર જ નથી પડતી, આને કંઈ આવડતું જ નથી, આ બુદ્ધું છે, આવો છે, આવો છે, આવો છે. અવગુણ લેતો ફરે, એમાંથી અસદ વાસનાની વૃદ્ધિ થાય, કામાદિક શત્રુ પીડ્યા કરે પછી એને લઈને. કેમ કે મહારાજનો કુરાજીપો થાય અને કુરાજીના ભાગરૂપે અંદર પાપરૂપ વાસના વધતી જાય અને દિવસે દિવસે પછી સત્સંગથી છેટો થતો જાય, નીરસ બનતો જાય. પણ એનું મૂળ શું? પોતાને સર્વથી અધિક સમજે છે અને બીજાને આપણાથી ન્યૂન સમજે છે. હું સમજું છું ને બીજા અણસમજુ છે, હું અધિક છું ને બીજા ન્યૂન છે, જે આપણે પહેલું કારણ બતાવ્યું. અને આમાંથી દિવસે દિવસે પાછો પડતો જાય. ચલો, આટલું સાંભળ્યા પછી આપણે શું એક્શન પોઈન્ટ, શું વિચારવો જોઈએ? ચલો, આટલું સાંભળ્યું આપણે શું વિચારવું જોઈએ રિઝલ્ટ માટે? કે આપણે અવગુણ આવવા દેવો નથી, તો આપણે શું કરવું પડશે? કયો વિચાર રાખવો પડશે આપણે? બોલો મહારાજ. બધાને બધાથી ન્યૂન સમજવા, પોતાને ન્યૂન સમજવા, બીજાને આપણા કરતા અધિક સમજવા. ચલો બીજું બોલો મહારાજ. દાસાનું દાસ થઈને રહ્યું. દાસ થઈને રહેતા શીખો મુક્તો. ચલો બીજું આપણે શું કરવું પડશે? બોલો મહારાજ. બરાબર છે. ચલો બીજું બોલો મહારાજ. જ્યારે કોઈ પણ એવા સંજોગો ઊભા થાય ત્યારે તરત જ એ વસ્તુનો વિચાર, એ મોમેન્ટ આવી જવો જોઈએ કે આજે અભાવ ગુણ છે. એક બીક લાગવી પડે, એક શોક લાગવો પડે આપણને. જ્યારે કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે રખેને મારાથી જો અભાવ ગુણ આવી જશે તો અભાવ ગુણના મૂળને દબાવો. પહેલાં એનું મૂળ આપી દીધું. પોતાને અધિક સમજાય છે, બીજાને ન્યૂન સમજાય છે. એની ઉપર આપણે કોઝ જે આપ્યું મહારાજે, એની ઉપર બ્રેક મારો. પોતાને ન્યૂન સમજો, બીજાને અધિક સમજો. પોતે નિર્માની થઈને રહો. આજ નિર્માની પણ હું સૌનો દાસ છું, બીજા બધા મારાથી અધિક છે. કોઈ દિવસ એથી બીજી વિરુદ્ધમાં વાત કરું તો કોઈ દિવસ ગમે તેટલી મહારાજે આપણને બુદ્ધિ આપી હોય, આવડત આપી હોય, અરે મોટપ આપી હોય, આ લોકની વ્યવહારની કે સત્સંગની મોટપ આપી હોય, વ્યવહારમાં આપણે મોટા માઇલોક શેઠ થઈ ગયા, મોટા લેન્ડલોર્ડ થઈ ગયા, કે મોટા આપણને સાહેબ થઈ ગયા, સત્સંગમાં પણ મોટેપ આપી હોય, આપણને કંઈક લીડરશીપ આપી હોય, કોઈ દિવસ પોતાની જાતને હું મોટો છું, હું બીજા કરતાં અધિક છું, આ વિચાર ના આવવા દો. મોટા કર્યા હોય તો એ મોટા સમજવા નહીં. ભલે બધા મોટા સમજે, બધા આપણને મોટા સમજે, આપણે પોતાની જાતને મોટા નહીં સમજવાનું. જે દિવસે આ રઈ ભરી ગઈ, આ રઈ છે એક જાતની, આપણી ગુજરાતી ભાષામાં, પ્યોર ગુજરાતી ભાષા એમ કે આ રઈ ભરી ગઈ અંદર, કે હું બધા કરતાં મોટો છું, હું અધિક છું, આ રઈ ભરી ગઈ, તે દિવસે
પડતી શરૂ થઈ ગઈ. સમજી લેવાનું. મહારાજે ના પાડી છે. આના જ અનુસંધાનમાં મહારાજે વડતાલનું 16મું વચનામૃત, અને એમાં મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. મહારાજ કે જે વ્યવહાર માર્ગમાં મોટો હોય, જગતની કોરે શબ્દ વાપર્યો છે. જગતની કોરે એટલે અવરભાવમાં, વ્યવહાર માર્ગમાં, સત્સંગમાં કે વ્યવહારમાં. જે જગતની કોરે એટલે વ્યવહાર માર્ગમાં, સત્સંગમાં મોટો હોય તો હોય કે જગતની કોરે મોટેરો હોય, એને અમારે જાજુ બનતું નથી. બોલો. શ્રીજી મહારાજ વડતાલના 16માં આવો અભિપ્રાય આપે છે. એનો અર્થ આપણે શું સમજવાનો? કોઈ દિવસ આપણને વ્યવહારમાં, અવરભાવમાં મોટા થવાની ઈચ્છા જાગવી જોઈએ નહીં. મહારાજને જેની સાથે બનતું જ નથી, મહારાજની કોરે મોટા થવાની ઈચ્છા રાખો, જગતની કોરે નહીં, વ્યવહારની કોરે નહીં. આપણને લીડરશીપ આપે તો સારું, આપણને આગેવાની કંઈક આપે તો સારું, હું આટલું કરી શકું, મારામાં આવી આવડત છે, આ બીજામાં કંઈ હું જ નથી ને એને આગેવાન કરે છે, એને લીડરશીપ આપે છે, મારામાં આટલી બધી સ્કિલ છે તો મારી કોઈ વેલ્યુ નથી. આ જગતમાં મોટા થવાના અભરખા કહેવાય. આ વ્યવહારિક મોટપ પામવાના અભરખા કહેવાય. ન વ્યવહારમાં રાખવા, ન સત્સંગમાં રાખવા. જોજો તમે, વ્યવહારમાં આવું બહુ બનતું હોય છે. તમે 3 ભાઈ હોય ને તમે સૌથી મોટા હોય, બીજા ભાઈઓ નાના હોય, કે 2 ભાઈ હોય ને આપણે મોટા હોય ને બીજો નાનો હોય. જોજો તમને વારંવાર ઈચ્છા રહેતી હોય, મને પૂછીને કામ કરે, મને પૂછતા નથી કોઈ, મને યાદ નથી કરતા, મને ભેળા નથી ભેળવતા. અંદર ઈચ્છાઓ રહ્યા કરે, અને એમાંથી પછી પુષ્ટિ ન થાય. હું મોટો છું તો મારી કોઈ કિંમત નથી, હું મોટો છું, હું અધિક છું, હું લીડર છું, હું સમજું છું. આ રહી કહેવાય. આ બધી આ રહી ભરી ગઈ હોય છે, અને એટલે પછી દુઃખીઓ થઈ જાય છે. અને એટલે બધાના અવગુણ આવે છે. અને જ્યારે આ વિચાર આવે, પોતાને મોટા સમજી લેવાય, એનો મોટો ડ્રોબેક કયો કહેશો? બીજા કરતાં હું મોટો છું, અધિક છું, આવું જો અંદર આપણને ફિટ થઈ જાય તો એના પરિણામ શું આવે કહેશો? કહો મહારાજ. એના સિમ્ટમ્સ શું દેખાય? આવું જેને અંદર ફિટ થઈ ગયું હોય એના સિમ્ટમ્સ કયા દેખાય? આપણને પોતાનો ગ્લાસ હંમેશા ભરેલો દેખાય અને બીજું કંઈ લઈ ના શકીએ આપણે. આપણને કોઈનામાંથી કંઈ લેવાની પ્રેરણા જ ના થાય. સારી વસ્તુ ના લઈ શકીએ, કારણ કે આપણને એમ જ લાગે કે આ એમ ફૂલ નહીં, ફૂલિશ. એ ફૂલ નથી, ફૂલિશ છીએ. ચલો બીજું શું થાય? બોલો મહારાજ, ઋષિ મહારાજ. પ્રગતિ બંધ થઈ જાય, આપણી પ્રગતિ અટકી જાય, પ્રોગ્રેસ ત્યાં સ્ટોપ થઈ જાય. કે આપણને બધી ખબર છે, આપણે બધું જાણીએ છીએ. ચલો બીજું બોલો અનુપ મહારાજ. કોઈ આપણી ભૂલ બતાવી ન શકે, કોઈ આપણને આપણી ભૂલ ના ઓળખાવી શકે, કોઈ રોકટોક ના કરી શકે. બોલો, આપણાથી મોટા હોય ને એ રોકટોક ના કરી શકે. ન ગમે અને કરે તો ખમી ના શકાય, એનો એવો ગુણ આવે. કારણ કે આપણે પોતાની જાતને કંઈક અધિક સમજી બેઠા છીએ. કે મને બધું આવડે છે, મને બધી ખબર છે, હું બધું જાણું છું, તમે મને કોણ કહેવા વાળા? અને કોઈ કહેવા આવે તો અવગુણ આવે, અભાવ આવે. મહારાજને મોટાનો આવે, કોઈ દોષ દેખાડી ના શકે, કોઈ સ્વભાવ દેખાડી ના શકે, કોઈ રોકટોક કરી ના શકે, કોઈ હિંમત જ ના કરી શકે એવી વ્યક્તિને કે જે પોતાની જાતને મોટા સમજી લીધા હોય. એટલે મહારાજ એમ બોલ્યા છે, એને અમારે બનતું જ નથી, જાજુ બનતું નથી. તો કેવી દશા બગડે કહેવાય, જે કોઈ એની ભૂલ ન ઓળખાવી શકે. એટલે સમજી લો પ્રગતિ બંધ.
ભલે ફરી ફરી કહું છું, ધ્યાનથી સાંભળજો મુક્તો, ભલે આપણને મહારાજે મોટા કર્યા હોય, મોટા પુરુષે મોટા કર્યા હોય, સંતોએ આપણને મોટા કર્યા હોય, કોઈક લીડરશીપ આપી હોય, પરંતુ કોઈ દિવસ આપણે માની ના લેવી. હું મોટો છું એ મને ના જવું જોઈએ. એ મને જાય છે ને એ લોચો વાગે છે. લોકો માને છે એ લોચો નહીં વાગે. પોતાને જ્યારે મોટપ મનાઈ જશે કે હું મોટો છું, હું બીજા કરતાં અધિક છું, એ જ પ્રોબ્લેમ કરે છે. કોઈ રોકી નહીં શકે, કોઈ ટોકી નહીં શકે, કોઈ એને દોષ નહીં દેખાડી શકે, સ્વભાવ નહીં દેખાડી શકે. મને આમ કીધું. મહારાજ જ્યારે ભુજ પધારતા અને ગંગારામ મલના ઘેર ઉતરતા, મહારાજ ભુજમાં 2 જ સ્થળ હતા ઉતરવાના, એક સુંદરજીભાઈ અને બીજા ગંગારામ મલ. 2 મોટેરા હરિભક્તો હતા, સમજણોએ મોટેરા હતા, સત્સંગમાં મોટેરા હતા, જૂના હતા. આ ઘણી વખત જૂનાનું માન છે ને, જૂનાપણાનું માન, સિનિયોરિટીનું માન, એ મારી નાખે. એ એક જાતની મોટપનો વિચાર છે કે હું જૂનો છું ને આ તો કાલે વારનો છે, આ તો બધા નવા છે, એમને શું ખબર પડે? અરે અમે તો બાપજીને સેવેલા છે, અરે અમે તો બહુ જૂના છીએ. આ મોટપ છે એક જાતની. ગંગારામ મલના ઘેર મહારાજ કાયમ ઉતરતા, સમૈયા કરતા. મહારાજ રાજીપો આપેલો. મહારાજ આ લોકમાંથી અવરભાવ અદૃશ્ય કર્યો. ત્યાર પછીની વાત, સદગુરુ ગોપાળ બાપાના શિષ્ય સદગુરુ નિર્ગુણદાસ સ્વામી નિર્ગુણ બાપા, સમર્થ પુરુષ, ભુજ પધાર્યા. અને ભુજમાં ગંગારામ મલ હજુ જીવતા હતા. 100 ઉપર ઉંમર થઈ ગયેલી. શરીર મલ જ્ઞાતિ ના કરે ને, એટલે કુસ્તી કરતા ને એક્સરસાઇઝ કરતા, એટલે એમનું શરીર બહુ અલમસ્ત હતું. એમને એમના દીકરાનો દીકરો, 4થી પેઢીનો ગ્રાન્ડસન, પણ ડાયરેક્ટ ગ્રાન્ડસન નહીં, ગ્રાન્ડસન ઓફ ગ્રાન્ડસન એવું જ કહેવાય ને પહેલાં. ગ્રેટ ગ્રાન્ડસન એવું કહેવાય. ગ્રેટ ગ્રાન્ડસન. બોલો. હવે એમાં મોતિયો એનું નામ, મોતિયો, અને મોતિયાની ઉંમર આવડી આ મહારાજ જેવડા. અને મોતિયાને એટલું બધું ગંગારામ મલ સાથે હેત, મલને આ ગંગારામભાઈને એમની સાથે બહુ હેત, અને એટલી બધી પ્રીતિ, જ્યાં જાય ત્યાં જોડે ને જોડે. પેલો મોતિયો મંદિરમાં જોડે, નાવા બેહે તોય જોડે, હુવે તોય જોડે, જમવા બેહે તોય જોડે. એકબીજા વગર રહી ન શકે, એટલી બધી પ્રીતિ. મારો મોતિયો, મારો મોતિયો, મારો મોતિયો. ગંગારામ મલને જેટલું ભગવાનનું ભજન ન કરે ને સ્વામિનારાયણ ન કરે, એટલી વખત મોતિયાને સંભાળે. બોલો, સહેજ છેટો પડે, એટલે મોતિયો ક્યાં ગયો? આટલું બધું હેત. અને છેલ્લા દિવસો, અવસ્થા 100 ઉપર જતી રહેલી ઉંમર. કોઈ સંતો ગંગારામ મલને રોકી ના શકે. બધા જાણે, બધાને ખબર પડે કે આ મોતિયો આ મલનું બગાડશે. કારણ કે મહારાજે ના પાડી છે. છેલ્લાના 17મા વતનાવ્રતમાં ટકોર કરી છે. ભગવાનના ભક્ત અને ભગવાન વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. દ્રષ્ટાંત આપીને સમજાયું કે ભરતજીને એક મૃગલીના બચ્ચાને વિશે હેત રહી ગયું, તો અંતકાળ સમય આવી ગયો, તો મૃગલીને પેટ અવતાર ધરવો પડ્યો. તો આટલું બધું હેત મારી નાખશે. ગંગારામ મલની આજ સુધીની જે કરેલી સેવા ક્યાંક છેલ્લે નિરર્થક જતી રહે. બધા સમજે છે કે વધુ પડતું એક્સેસ છે, વધારે પડતું એ જ છે, પણ કોઈ રોકી શકે નહીં, ટોકી શકે નહીં. કેમ? મોટા હતા એનો વાંધો નહીં, એમને મોટા મનાઈ ગયું હતું. મોટાને તો રોકાય ટોકાય, પણ જેને પોતે હું મોટો છું સમજી જાય ને, આ રહી ભરી જાય ને, એને લોકો બીવે એનાથી. બોલો, આ રહી છે હો. કોણ એને ટોકે? કોણ ટોકે? કોઈ હિંમત ના કરી શકે. રખીને આવડવું પડશે. તો આ કોણ ઓળખાવી શકે ભૂલકો?
નાના રહેવામાં બહુ મજા છે, મોટા થવામાં બહુ દુઃખ જ છે. કોઈ દિવસ મોટા થવું નહીં. થાય તો આપણે થવું નહીં, થાય તોય આપણે સમજવું નહીં. આનંદ છીનવાઈ જાય. જે મોટો થયો ને એનો આનંદ છીનવાઈ જાય. બોલો, એનું ભર્યાપણું જતું રહે. દુઃખી રહેવું પડે, દુઃખી જ રહે મોટો થઈ ગયો ને એટલે. અને નાનો હોય ને એને આનંદ જ હોય. એ નાનામાં ખપી જાય, કંઈક બોલી નાખે ને તો નાનો છે જવા દો ને, ખપી જાય. રિક્ષાવાળા ને સાયકલવાળા બે ભટકાય તો લોકો રિક્ષાવાળાને જ એક વળગાડે, બોલો બચી જાય. બોલો, એને બધા સિમ્પથી કરે, એને એ બાજુ બેસી જાય કે ભાઈ સાયકલ છે તને દેખાતું નથી. એને બિચારાને બાપડામાં જ ખપી જાય અને ઓલે ફટકારે બધા એને. એટલે નાના રહેવું અને નાના સમજવું આપણી જાતને. એમાં મજા છે. ના માન આવે, ના કોઈ આપણને અપમાન કરી જાય ને તો એનું દુઃખે ના થાય. નાના રહીએ ને અંદરથી તો હશે. મોટા છે ને કે આપણને મોટાની ફરજ છે કહેવાની, કે છે. અને જો મોટા થઈ અંદર મોટા સમજી બેઠા તો આપણને મને કીધું એ કાલે વારનું કહી જાય. ગંગારામ મલને કેવી દશા બગડી કોઈ કહી ન શકે, કોઈ ભૂલ ઓળખાવી ન શકે. આ દિવસો આવ્યા. હવે નિર્ગુણ બાપા પધાર્યા અમદાવાદથી ત્યાં ભુજ, અને એમણે આ જોયું, નજરે જોયું કે ગંગારામ મલને કેટલું હેત છે મોતિયામાં. કોઈ ના કે કોકે તો કહેવું પડશે. અને મોટા પુરુષ તો હિંમત કરે, છૂટકો જ નથી, કારણ કે તો ચોખ્ખા કરવા આવ્યા છે. અને સ્વામીએ એક બાજુ બોલાવીને કહ્યું, એકલા બોલાવીને, મલ ગંગારામભાઈ, પાછું કેવી રીતે પ્રેમથી કહેવું પડે, ગંગારામભાઈ તમે કેટલી મહારાજનો રાજીપો લીધો છે. મહારાજ તમારા ઘરમાં કેટલા વખત રહ્યા, કેટલી લીલાઓ કરી છે, ફૂલડોળોત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, અન્નકૂટોત્સવ કર્યા તમારા ઘરમાં રહીને. અને ગંગારામભાઈ તમે બહુ રાજીપો કમાયા છો. ગંગારામભાઈને પહેલાં થોડીક હવા ભરી, બહુ હાચવીને કામ લેવું પડે ભાઈ. અને પછી ધીમે રહીને કે ગંગારામભાઈ એક વાત કહેવી જ કહું, બીતા કહેવું પડે. ધિક્કાર છે હું તો, ધિક્કાર કહેવાય આપણી જાતને કે મહારાજને મોટા આપણને છૂટથી કહી ના શકે કંઈ, અને આપણાથી એમને બીવું પડે. શેમફુલ, શરમજનક કહેવાય મુક્તો, ધિક્કાર કહેવાય. અને એ ધિક્કાર એટલે કે આપણે પોતાની જાતને આપણે કંઈક સમજી બેઠા છીએ. એ ત્યારે એમનો એવું પણ આવે. કેટલું બીતા ધીમે ધીમે આખો બેકગ્રાઉન્ડ બનાવ્યું એમને વખાણ કરવાનું. અને પછી ધીમે રહીને કે સ્વામી કે ગંગારામભાઈ એક વાત કહું, તમે ખૂબ સેવા કરીશ, બધું સાચું, પરંતુ મહારાજે બોલો રીતસર છેલ્લાનું 17મું કાઢીને વંચાયું. મહારાજે જો છેલ્લાના 17માં એમ કહ્યું છે કે ભરતજીને વિજાતી મૃગલાના બચ્ચામાં હેત રહી ગયું હતું, તો પણ જન્મ ધરવો પડ્યો તો 3 જન્મ ધરવા પડ્યા હતા. તો આ ભગવાન સિવાય બીજે હેત રહી જાય ને મહારાજ રાજી ન થાય, જન્મ ઊભા થઈ જાય. અને ગંગારામભાઈ ઊંચા થઈ ગયા. તમે કહેવા શું માગો? ચોખ્ખી વાત કરો કે શું કહેવા માગો છો? આ મોતિયામાં હેત છે ને બહુ વધુ પડતું છે, છેટો કરો થોડો. તમારું બગાડશે. અને આટલું જ આ શબ્દ બોલ્યા ને ગંગારામ મલ પોતાની ભૂલ ઓળખાવાની વાત ક્યાં રહી? ઊભા થઈ ગયા, રાતા પીળા થઈ ગયા. ટૂંકારો કરીને બોલ્યા નિર્ગુણદાસજી સ્વામી, જા આજથી તારું મોઢું નહીં જોવું કે. અરે સોરી, આ નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ છે. નિત્યાનંદ સ્વામીએ ટકોર કરેલી. નિર્ગુણ બાપા તો પછી પિક્ચરમાં આવ્યા, પણ નિત્યાનંદ સ્વામીએ ટકોર કરેલી કે નિત્યાનંદ સ્વામી કે તમે તમારું બગડશે. બોલો. અને નિત્યાનંદ સ્વામીની હામાં થઈ ગયા, આજથી તારું મોઢું નહીં જોવું. ઉંમરમાં નાના હતા નિત્યાનંદ સ્વામી. મારું બગડશે તો સમજાશું તારા મનમાં.
સ્વામી ત્યાર પછી 1 મહિનો રોકાયા ભુજમાં, પરંતુ ગંગારામલ દર્શન કરવા ના આવે. બોલો, મંદિરમાં બધા એને પૂછે નિત્યાનંદ છે ગયો? બોલો, અંદર અભાવ આવી ગયો સ્વામીનો. કયું કારણ આનું કહેશો? આવું કેમ થયું? મોટા પુરુષનો પણ અભાવ કેમ આવ્યો કહો? પોતાને શ્રેષ્ઠ સમજાઈ ગયું હતું. હું અધિક છું, હું જ્ઞાની છું, હું સમજું છું, હું હોશિયાર છું. અને આ રહી જાય ને ભરી જાય ને, તો મહારાજનો મોટા પુરુષનો અભાવ તવાર ના લાગે અને જીવનો મોક્ષનો માર્ગ બદલી જાય. આખો કોઈ ના રોકી શકે, કોઈ ના ટોકી શકે. અને સત્સંગમાં રોકણી ટોકણી વગર પ્રગતિ જ ના થાય. રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. રાજીપાના ગુણો માટે, રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ. કોણ રોકી શકે? ગમવાની વાત તો ક્યારેય કોઈ કરી જ ના શકે ને. પોતાના અહંકારને દેખીને મહારાજ કે મોટા, એટલે વડતાલના 16માં મહારાજ બોલ્યા છે કે જગતની કોરે જે મોટા હોય, વ્યવહારમાં જે મોટા હોય, એને રાજ અને ધનનો મદ હોય. રાજ એટલે સત્તા, આવડત, બુદ્ધિ, પોતાની પાસે જે કંઈ સત્તા હોય એનો મદ હોય, ધનનો મદ હોય, પૈસા, સંપત્તિ, સ્કિલ, આ લોકની મોટપ, એનો મદ હોય. મદ એટલે અહંકાર હોય. એ એમ માની બેઠો છે કે હું આવડો મોટો છે ને મને કીધું. મુક્તો મોટા થવામાં માલ નથી, બહુ સમજજો. દાસ તજો, સૌના વિનંતી કરીએ છીએ મુક્તો, સૌના દાસ તજો. મહારાજ મધ્યનું 28 વતનામ્રત, અને એમાં મહારાજ એમ બોલ્યા છે, હું મારા દાસનો પણ દાસ છું. શ્રીજી મહારાજ આવું બોલ્યા છે. આપણા બાપજીનું જીવન જોવો મુક્તો, કેટલા દાસત્વપણાથી જીવે. કેટલા દાસ થઈને જીવે, કેવા દિવ્ય પુરુષ. અને તો એમ કેટલા નિર્માની થઈને રહેતા હોય. અને આપણે શું છીએ કે આપણને કોઈ 2 શબ્દ કહી ના જાય કે કહી ના શકે? આપણા એક્શનમાં લેજો મુક્તો. વી વોન્ટ રિઝલ્ટ. સત્સંગમાં આવીએ છીએ આ કરવા માટે, નિર્માની થવા, દાસ થવા, કોઈના અભાવગુણથી બચવા. અને જે માની હોય, અહંકારી હોય, પોતાની જાતને કંઈક માની બેઠો હોય, આ જ દેહાભિમાન. મુક્ત નિર્માની થઈ જ ના શકે. કોઈક 2 શબ્દ કદાચ બોલે આપણને તો આપણને તરત જ મરચા લાગી જાય, ઊંચા થઈ જવાય. એને આમ કહે છે, ઓલ્યો આમ કહે છે, ઓલ્યો આમ કહે છે. અરે જે કે આપણે કોની સામે નજર રાખવાની? સત્સંગ કોના માટે કર્યો છે? તો ઘણી વખત આપણને સત્સંગ છોડીને વિચાર થાય કે આપણે સેવા નથી કરવી, સત્સંગ નથી કરવો, સભામાં નથી જવું, સત્સંગમાં નથી જવું. ઓલ્યો આમ બોલે છે ને પેલો આમ બોલે છે ને પેલા આમ કરે છે ને પેલા આમ કરે છે. મુક્તો આપ સૌને હું પ્રશ્ન પૂછું, આપ બધાને એક પ્રશ્ન પૂછું છું. મુક્તો આપણે સત્સંગમાં જોડાયા, અહીં સત્સંગમાં આવતા થયા, કોને લઈને આવતા થયા કહેશો? ચલો, કોને જોઈને આવ્યા છે આપણે? કોને જોઈને આપણે આવ્યા છે? કોણ છે આપણા મોક્ષના દાતા? કોણ છે કલ્યાણના કરતા? આ બધા છે સંત, આ બધા હરિભક્તો છે. કોને જોઈને આપણે સત્સંગ કર્યો છે? મહારાજને મોટાને લઈને આપણે આવ્યા છીએ અને આવીએ છીએ. એ આપણા મોક્ષના દાતા છે, એ કલ્યાણના કરતલ છે. એની સામે નજર રાખજો. મુક્તો મુક્તાનંદ સ્વામીએ જો હરિભક્તો સામું ન જોયું હોત અને મહારાજ સામું જોયું હોત કે મહારાજ કોણ મોક્ષના દાતા છે. અરે બીજામાં ગમે મીંડા કદાચ 1-2 વધુ હોય તો શું, પણ એકડો છે એની સામે નજર રાખો. એ દુભાશે તો
એ દુઃખી થશે તો આપણે એ આપણા મોક્ષના દાતા છે, એને છોડવાનો વિચાર આવે. સત્સંગ છૂટ્યો એટલે એ છૂટી જાય. મુક્તો, આપને પણ હું વિનંતી કરું છું કે અરસપરસ તમે આ કોઈના સામું ના જોશો, કોઈ દિવસ ના જોશો. જો તમે મહારાજને ઓળખ્યા હોય, મોટા પુરુષને ઓળખ્યા હોય, અમને ઓળખ્યા હોય, તો મહારાજ, બાપા, બાપજી સામું નજર રાખજો, અમારી સામું નજર રાખજો, બીજા સામું નજર ના રાખશો. આવો છે ને આવો છે ને આવો છે. કોને લઈને આપણે આવ્યા છીએ? કોણ છે આપણા મોક્ષના દાદા? સત્સંગ છે, સમૂહ જીવન છે. બધાની કેપેસિટી, ક્ષમતા સરખી ન હોય ને એનું કદાચ આપણામાં કોઈ આવડત છે તો એ મહારાજે ના પાડી દીધી કે એનો વિચાર નહીં કરવાનો, હું અધિક છું ને બીજા ન્યૂન છે. ગંગારામ મલને જે અવગુણ આવી ગયો, નિત્યાનંદ સ્વામી જેવા પુરુષનો અવગુણ આવી ગયો. કેમ? હું મહારાજની જોડે રહેલો, આટલો બધો સિનિયર, તમારા કરતાં જૂનો, રામાનંદ સ્વામીનો શિષ્ય છું, તમે તો કાલે વારના છો, મને શું ઉપદેશ આપતા હતા? મને ખબર નહીં પડતી હોય? આ જૂનાપણાનું અભિમાન, સિનિયોરિટીનો અહંકાર, આવડતનું અભિમાન જો મારી નાખે, કોઈની તાકાત નથી રોકી ટોકી શકે ને. શું ક્વેશ્ચન કરતા હતા મહારાજ? સમજો આ બધું. હો, આપણે નિત્યાનંદ સ્વામીનો ગંગારામ મલ સામું નજર ના કરશો, આપણે અત્યારના સંજોગ પરિસ્થિતિ સામું નજર કરજો. સત્સંગમાં આપણે કમાવા માટે આવ્યા છીએ, ખોવા માટે નહીં. વી વોન્ટ પ્રોફિટ નોટ લોસ. અને એનું પરિણામ આવે, અસદ વાસનાની વૃદ્ધિ થાય, જે આપણે જ હેરાન થવાનું છે. સત્સંગમાંથી પાછા પડી જવાય.